કચ્છમાં બેફામ રોકટોક વગર ચાલતા ઓવરલોડ વાહનો સામે અનેક ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે ભુજ તાલુકાના ધાણેટી ગામ નજીક વાહનોમાં ઓવરલોડ ખનીજ ભરી પરિવહન કરવા તત્વો સામે ભુજ પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ધાણેટી રોડ પરથી પસાર થતા બે ઓવરલોડ વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા બે વાહનો પર ખાણ ખનીજ વિભાગ દ્વારા વાહનો સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભુજ ભચાઉ રોડ ઉપર નાળપ્પાના જતા રસ્તા પર બે વાહનો પકડવામાં આવેલા છે। બંને વાહનોમાં એકમાં સિલિકા અને બીજા વાહનમાં વ્હાઇટ ક્લે ઓવરલોડ ખનીજ વહન કરતા પકડવામાં આવેલા છે। એક વાહનમાં સિલિકા 14.89 મેટ્રિક ટન જેટલો ઓવરલોડ જોવા મળેલ છે અને બીજા વાહનમાં વ્હાઇટ ક્લે ખનીજ 4.29 મેટ્રિક ટન ઓવરલોડ જોવા મળેલ છે। આ બંને વાહનો સ્ટોકમાંથી ભરાયેલા છે। ઓવરલોડ ખનીજ વાહન સૌથી ગંભીર મુદ્દો છે અને આ બધા પ્રકરણોમાં હવેથી જે વ્યક્તિ ઓવરલોડ ભરાવશે તો એ લોકોના સ્ટોકનું મેઝરમેન્ટ કરવામાં આવશે અને જરૂર પડે આરટીઓને જાણ કરીને તેમના વાહનની રાજ્ય સાત કરવા સુધીની જો કાર્યવાહી થઈ શકતી હોય તો તે અન્વયે પણ કાર્યવાહી હાથ ધરવામાં